કિડની આપણા શરીરના એક મહત્તમ અંગ છે કે લોહીને સાફ કરીને શરીરની ગંદકીને બહાર નીકળવાનું કામ કરે છે. પરંતુ જો કે કિડનીની કોઈ સમસ્યા થઈ જાય તો તે આખા શરીરમાં ખરાબ અસર થઈ શકે છે. કારણ કે બાળકોની કિડની સાથે સંબંધિત બીમારીઓ જોખમી હોઈ શકે છે અને તેમાં બીમારી નેફ્રોટિક સિન્ડ્રોમ જેવી બીમારી એટલે કે ગંભીર સમસ્યાની સારવાર ન કરવામાં આવે તો બાળકોનો જીવ પણ જઈ શકે છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં શું કે આ બીમારી કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે કે જરૂરી કે શરીરમાં સોજા અને બાળકોના શરીર પર ખાસ કરીને આંખોની આસપાસના પગના પેટના સોજા અને આ બીમારી સૌથી સામાન્ય લક્ષણમાં અને પેશાબ ફીણ આવવું અને માત્રામાં ઘટી જવા બીમારી નિશાન પણ થાક અને કમજોરી થવી અને મહેસૂસ થયા બાદ ભૂખ ઓછી લાગવી અને બાળકોને ભૂખ ઓછી લાગવા અને તેમાં વજન ઘટાડો થવો અને ત્વચા પીળી અથવા બાળકોની ત્વચામાં પીળી પડી જવી બીમારીનું લક્ષણ છે કે બાળકોના આ પોષક તત્વોને ભરપૂર આહાર આપવાનો જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મુજબ થાય છે કે રોજ ચેકઅપ કરવામાં બાળકોની કિડનીની તપાસ કરવામાં રહે કે જેથી કારણ કોઈ પણ સમસ્યા સમય જાણી શકતો હોય. હાઈ રિકેટ એસિડને કંટ્રોલ કરવાનું આજથી જ નહીં નેશનલ જ્યુસ પીવાનું શરૂ કર્યું છે અને પછી જુઓ કે રિઝલ્ટ. અન્ય મહત્વના પડદાઓ નેફ્રોટિક સિન્ડ્રોમ બાળકોના માટે ગંભીર બીમારી હોઈ શકે છે જે આ સમયમાં લક્ષણો સમયમાં આ તેનાથી આરોગ્ય વિભાગ સારવારમાં આ તે બાળકોને લક્ષણમાં અને અવગણ ડોક્ટરની સલાહ લેવી અને યોગ્ય કાળજી સમજ સારવારથી તમામ બાળકોની હેલ્થમાં સુરક્ષિત કરી શકાય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.